તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે। હવામાન વિભાગે કહ્યું છે કે વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં વધુ ફેરફાર થઈ શકે છે। વધુ ફેરફાર નહીં થાય તેવું હવામાન વિભાગનું કહેવું છે। આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું છે। વધુ તાપમાન નોંધાવાના કારણે ઠંડી વધુ પડી નથી। આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ઠંડી ઓછી પડી છે। તો ગઈકાલે રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી પડી। નલિયામાં નોંધાયું 9 ડિગ્રી તાપમાન। 11 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પારો પહોંચ્યો છે। ભુજ, ગાંધીનગર, રાજકોટમાં 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। કેશોદ અને અમરેલીમાં પણ 13 ડિગ્રી જેટલી ઠંડી નોંધાઈ। ડીસામાં 14 અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। हमारी साथ संवाददाता विभू पटेल जोड़ाई चुक्या है, जेमनी पासेथी વધુ વિગતો જાણીશું કેવી રહેશે ઠંડી। વિભુ, હવામાન વિભાગની શું આગાહી, આગામી સમયમાં ઠંડી કેવી રહેશે? મિત્તલ, અત્યારે જાન્યુઆરીની શરૂઆતમાં થોડી ઠંડીથી શરૂઆત થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર પવનની દિશા છે તે બદલાઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આવે છે તે ખૂબ નબળા છે અને તેના કારણે ઠંડીમાં સતત વધઘટ છે તે જોવા મળી રહી છે। આજે વહેલી સવારે આપણે જોઈએ તો ઠંડા પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને તાપમાન છે તે ગગડી રહ્યું છે। નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું। 8.8 ડિગ્રીએ તાપમાન છે તે સિઝનનું પહેલી વખત પહોંચી ગયું છે। જોકે ડિસેમ્બરના એન્ડિંગમાં જ આટલું તાપમાન છે તે પહોંચી જતું હોય છે, પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં છે 8.8 ડિગ્રીએ તાપમાન પહોંચતા જોવા મળી રહ્યું છે। પરંતુ હવામાન દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે આગામી 5 દિવસ છે તાપમાન યથાવત રહેશે। પરંતુ હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે જાન્યુઆરી છે તે ઠંડોગાર રહેશે। બિલકુલ, પરંતુ આ વખતે જોઈએ તેવી ઠંડી કહી શકાય કે નથી પડી, એટલે આગામી સમયમાં કાતિલ ઠંડી ક્યારે પડી શકે છે? મિત્તલ, હવામાન વિભાગ દ્વારા જ્યારે લોંગ ફોરકાસ્ટ આપવામાં આવ્યું હતું ત્યારે જ કહેવામાં આવ્યું હતું કે આ વર્ષનું જે શિયાળાની ઠંડી છે તેમાં સામાન્ય અથવા તો સામાન્યથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન છે। સાથે જ જે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી છે તે ઘટી જશે અને એ ડિસેમ્બરમાં ખાસ કરીને જોવા મળી રહ્યું છે। ત્યારે જાન્યુઆરીમાં પણ તાપમાન સામાન્ય રહેવાનું હવામાનનું અનુમાન છે, પરંતુ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, તેના કારણે ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને ત્યાં ઉત્તર તરફથી આવતા પવનોને કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે। પરંતુ 5 જાન્યુઆરી બાદ છે ઠંડીમાં વધારો થાય તેવું અનુમાન છે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે 5 દિવસ સુધી ગુજરાતમાં તાપમાન એટલે કે ઠંડી યથાવત રહેશે। વહેલી સવારથી મહેસાણા જિલ્લામાં છવાયું છે ગાઢ ધુમ્મસ। ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો। ઠંડીમાં આંશિક રાહત મળ્યો છે, વધારો નોંધાયો છે। તો ધુમ્મસને લઈને રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પાકમાં જીવાત પડવાની ખેડૂતોને ભીતિ છે। તો